टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગણતરીને કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી છે। સીસીપીએની બેઠકમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસ પર કર્યો જાતિ આધારિત વસ્તી ગણતરી ટાળવાનો આરોપ। કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે। કોંગ્રેસે ક્યારેય આ વાતને મહત્વ આપ્યું ન હતું। કોંગ્રેસ માત્ર રાજકીય હિત માટે આ મુદ્દાનો ઉપયોગ કર્યો હોવાના આરોપ લગાવ્યા। मित्रों, आज दिन सुधी कांग्रेस जाति आधारित जातिगत वस्ती गणतरीનો વિરોધ કરતી આવી છે। સ્વતંત્રતા પછીની બધી જ વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી। કોંગ્રેસે ક્યારે એ વાતને મહત્વ આપ્યું નહોતું। વર્ષ 2010માં તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી મનમોહનસિંહજી દ્વારા લોકસભામાં ખાતરી આપવામાં આવી હતી કે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર વિચાર કરવામાં આવશે અને ત્યારબાદ એક કેબિનેટ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત મતગણતરી માટેની ફેવર કરી હતી। આમ છતાં જાતિગત વસ્તી ગણતરીને બદલે કોંગ્રેસ સરકારે એસીસીસી તરીકે ઓળખાતો સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું હતું અને એ રીતે જાતિગત વસ્તી ગણતરીની જે માંગ હતી એને એમણે દૂર કરી હતી।